દાહોદમાં શિક્ષકોના અભાવે સરકારી અંગ્રેજી શાળાઓ બંધ થવાના આરે જૂન 2026 સુધીમાં તમામ 8 શાળાઓ પુનઃ કાર્યરત કરવા જેએસ સંગઠનનું અલ્ટિમેટમ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત. દાહોદ જિલ્લામાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓની કથળેલી સ્થિતિ અને શિક્ષકોના અભાવ મુદ્દે જેએસ સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા અને શૈક્ષણિક રીતે પછાત ગણાતા જિલ્લાના વિદ્યાર્થીઓનું વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળી રહે તે હેતુસર શરૂ કરાયેલી શાળાઓ બંધ થવાના આરે હોવાથી સંગઠનના પ્રદેશ પ્રભારી તરુલતાબેન હઠીલા અને પ્રદેશ અધ્યક્ષ અલ્કેશભાઈ કિશોરીના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે શિક્ષણ અધિકારીની મુલાકાત લીધી હતી. તેમણે આવેદનપત્ર આપી માંગ કરી હતી કે બંધ પડેલી શાળાઓ તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવામાં આવે અને આ ખાલી જગ્યાઓ ભરવામાં આવે. આવેદનપત્રમાં રજૂ કરાયેલી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં આદિવાસી બાળકોને અંગ્રેજી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે જિલ્લામાં 8 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. જો કે વહીવટી ઉદાસીનતા અને શિક્ષકોના અભાવે તેમાંથી 5 શાળાઓને કાયમી તાળા વાગી ગયા છે. હાલમાં ગરબાડા, સંજેલી અને લીમખેડામાં માત્ર 3 શાળાઓ કાર્યરત છે, પરંતુ ત્યાં પણ સ્થિતિ દયનીય છે. નિયમ મુજબ જ્યાં 6 શિક્ષકોનું મહેકમ હોવું જોઈએ ત્યાં માત્ર 1 જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે, જેના પરિણામે ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં બેસાડીને શિક્ષણ કાર્ય કરાવડાવવું પડી રહ્યું છે, જે શિક્ષણની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જે છે. સંગઠનના અગ્રણી જેએસ સંગાડાએ આ મામલે જણાવ્યું હતું કે શિક્ષણ એ આદિવાસી સમાજના ઉત્થાન માટે પાયાની જરૂરિયાત છે. તેમણે વહીવટીતંત્રને ચીમકી આપતા કહ્યું કે આગામી જૂન 2026ના નવા શૈક્ષણિક સત્રમાં તમામ 8 શાળાઓ પૂર્ણ મહેકમ સાથે રાબેતા મુજબ શરૂ થાય તે માટે સંગઠન કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ રહેશે. સંગઠને સ્પષ્ટ માંગ કરી છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા સમાન આ પરિસ્થિતિનું ત્વરિત નિરાકરણ લાવી તમામ શાળાઓને 6 શિક્ષકો સાથે પુનઃ કાર્યરત કરવામાં આવે. જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા આજે દાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારીને આજે અમે મુલાકાત કરી છે અને લગભગ 2017ના વર્ષની અંદર દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવે છે અને દાહોદ જિલ્લાના આદિવાસી બાળકોને અંગ્રેજી માધ્યમ સાથે જોડવામાં, મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી હતી. પણ હાલ પરિસ્થિતિ એવી છે કે દાહોદ જિલ્લામાં શરૂ થયેલી 8 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી અત્યારે ફક્ત 3 જ શાળાઓ શરૂ છે, બાકીની 5 શાળાઓ બંધ થઈ ગઈ છે. અને જે આ 3 શાળાઓ ચાલે છે એમાં પણ અત્યારે સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે અને ધોરણ 1 થી 8 સુધીના બાળકોને એક જ ઓરડામાં બેસીને ભણાવવા પડે છે. તો આજે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મુલાકાત કરીને એક રજૂઆત કરી છે કે આવનાર 2026નું વર્ષ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે આ 8 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થવી જોઈએ અને પ્રત્યેક શાળાની અંદર લગભગ 6 જેટલા શિક્ષકોનો સ્ટાફ હોવો જોઈએ. આ સંપૂર્ણ સ્ટાફ સાથે આ નવા વર્ષની અંદર આ શાળાઓ શરૂ થાય અને દાહોદ જિલ્લાની જે 35 લાખની જે જનતા છે, આ જનતાએ પોતાના બાળકોને જે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવા માટે જે આશા અપેક્ષા રાખી છે એ પૂર્ણ થાય એવી અમે આજે રજૂઆત અને માંગણી કરી.